નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ જેનો 5મો ભાગ જોઈ રહ્યા છીએ, જેની અંદર આજે આપણે ક્ષેત્રફળના ઉપયોગો વિશે વાતચીત કરવાની છે. સ્વાધ્યાય 11.4 જેના દાખલા આજે આપણે ગણવા જઈ રહ્યા છીએ, તો એમાં ક્ષેત્રફળનો ઉપયોગ કરી અને કેવી રીતે વિવિધ પ્રકારના આકારોની આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલો દાખલો જોઈએ, ક્ષેત્રફળના ઉપયોગો. સ્વાધ્યાય 11.4. સ્વાધ્યાય 11.4 પહેલો દાખલો. તો અહીંયા રકમ છે એક બાગ 90 મીટર લાંબો અને 75 મીટર પહોળો છે. તો એક બાગ જે છે એની લંબાઈ 90 મીટર છે, એની પહોળાઈ 75 મીટર છે. રકમ ઉપર ધ્યાન આપીશું. તેની ચારે તરફ બહારની બાજુએ, આ જે બાગ છે એની બહારની બાજુએ ચારે તરફ પાંચ મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. એટલે એનો અર્થ છે કે ચારે બાજુએ જે રસ્તો છે 5 મીટર જેટલો પહોળો થાય છે. તો આ જે બાગ છે આ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે અને બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર થાય છે એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે બાગ આપેલો છે એ અંદરની તરફ છે અને આ જે રસ્તો છે એની બહાર છે. એનો અર્થ એવો છે કે જે લંબાઈ પહોળાઈ છે એની અંદર વધારો થાય છે, ઘટાડો થતો નથી. જો બહારની તરફ ક્રિયા થતી હોય તો વધારો થાય છે અને જો અંદરની તરફ થતી હોય ક્રિયા તો એની લંબાઈ અને પહોળાઈની અંદર ઘટાડો થાય છે. અહીંયા આપણે બહારની તરફ કરીએ છીએ એટલે વધારો થશે. હવે વધારો થાય છે પણ કેટલો થાય છે? તો દાખલા તરીકે એની જે લંબાઈ હતી 90 મીટર, એની જગ્યાએ બંને બાજુએ 5 મીટર વધારો થયો. તો બહારનો જે લંબચોરસ છે એની લંબાઈમાં બંને બાજુએ 5 મીટર વધારો થાય છે અને એની પહોળાઈ જે છે 75 મીટર હતી, એની જગ્યાએ એની બંને બાજુએ પહોળાઈની અંદર 5 મીટર વધારો થયો. એટલે 5 + 5 એટલે 10 મીટર જેટલો વધારો થયો. તો આપણે અહીંયા કહીશું કે બે લંબચોરસ આપણી પાસે છે, એક મોટો લંબચોરસ એટલે બહારનો અને બીજો એક નાનો લંબચોરસ અંદરનો છે. અને બંનેનું ક્ષેત્રફળ શોધ્યા પછી મોટા લંબચોરસમાંથી નાનો લંબચોરસ બાદ કરીશું એટલે આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી જશે. રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં બહારનો જે લંબચોરસ છે એની લંબાઈ અને પહોળાઈ શોધી લઈએ. તો અહીંયા લખીશું બહારના લંબચોરસની લંબાઈ. હવે એની જે લંબાઈ છે અંદરના લંબચોરસની 90 છે મીટર, તો 90 વત્તા એની અંદર બંને બાજુ 5 મીટર ઉમેરાય છે એટલે 5 + 5 એટલે થશે 100. એ જ રીતે એની પહોળાઈ છે, પહોળાઈની અંદર પણ બંને બાજુએ 5 મીટર ઉમેરાય છે એટલે 75 વત્તા 5 વત્તા 5 એટલે થશે 85 મીટર. તો બહારના લંબચોરસનું આપણને લંબાઈ પહોળાઈ મળી ગઈ. અંદરના લંબચોરસનું લંબાઈ પહોળાઈ આપણે જાણીએ છીએ 90 અને 75. તો હવે આપણે ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા લખીશું અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ. તેનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 90 અને પહોળાઈ છે 75. તો 90 અને 75નો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ તો જવાબ આવશે 6750 મીટર સ્ક્વેર. એ જ રીતે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ, તો બહારના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એનું ક્ષેત્રફળનું સૂત્ર માટે લંબાઈ એની મળશે 100 ગુણ્યા એની પહોળાઈ છે 85 એટલે 85 × 85 અને પછી 2 શૂન્યો એટલે થશે 8500 મીટર સ્ક્વેર. હવે બહારના લંબચોરસમાંથી અંદરનો લંબચોરસ બાદ કરીશું એટલે આપણને શું મળશે? તો
તો રસ્તાનું ક્ષેત્રફળ મળે છે. તો અહીંયા આપણે શોધીશું રસ્તાનું ક્ષેત્રફળ બરાબર બહારના લંબચોરસનું ક્ષેત્રફળ ઓછા અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ. તો બરાબર 8500 જે બહારનું લંબચોરસ છે એનું ક્ષેત્રફળ છે, અંદરનો છે 6750. હવે 8500માંથી 6750ને જ્યારે આપણે બાદ કરીએ છીએ ત્યારે આપણને મળશે 1750 મીટર સ્ક્વેર, જે આપેલા રસ્તાનું ક્ષેત્રફળ છે. હવે સાથે સાથે આપણને બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે. તો આપણે વચ્ચે જે ભાગ છે એટલે કે અંદરનો ભાગ એ બાગ છે, તો અંદરના ભાગનું ક્ષેત્રફળ કેટલું છે 6750 મીટર સ્ક્વેર. હવે મીટર સ્ક્વેર એટલે કે ચોરસ મીટરમાં છે અને ચોરસ મીટરને આપણે ફેરવવાના છે હેક્ટરની અંદર. તો આપણે લખી શકીએ કે 10,000 મીટર સ્ક્વેર, અહીંયા 10,000 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર થાય. તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે બાગ? તો 6750 મીટર સ્ક્વેર બરાબર કેટલા હેક્ટર? તો અહીંયા થશે 6750 ભાગ્યા 10,000. 10,000 ને 4 શૂન્ય છે એટલે આપણે 4 પોઈન્ટ કાપીશું. તો 1 2 3 4 0.675, પાછળની શૂન્ય ન લખી તો પણ ચાલશે. એટલા હેક્ટરનો બાગ આપણને હોય છે. હવે બીજો દાખલો લઈએ. બીજો દાખલો એના જેવો જ છે. બીજા દાખલામાં કહ્યું છે 30 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગની અંદરની બાજુ, એક બાગ છે ચોરસ છે, ચોરસ બાગ છે એની લંબાઈ છે 30 મીટર. હવે એની એક બાજુ 30 મીટર છે અને ચોરસ આકાર છે, તો આપણે કહી શકીએ કે એનો બધો ચારે બાજુ 30 મીટરની હશે. બરાબર, મીટર મીટર મીટર. હવે એની અંદરની બાજુએ આપણે વાત કરી તો અહીંયા બહારની બાજુએ હતું, હવે અહીંયા અંદરની બાજુએ છે. તો આ ચોરસની અંદરની બાજુએ 1 મીટર પહોળો રસ્તો બનાવ્યો છે. અહીંયા 1 મીટર જગ્યા છોડી અને આ રીતે રસ્તો બનાવેલો છે. બરાબર, તો અંદર જે ચોરસ બન્યો છે એની લંબાઈ અને પહોળાઈ આપણે શોધવી પડે. તો એ આપણે લખીએ કે અંદરના ચોરસની લંબાઈ. તેની લંબાઈ કેટલી થશે? આપણે કહ્યું કે જ્યારે બહારની તરફ હોય તો સરવાળો કરવો, અંદરની તરફ હોય તો બાદબાકી કરવાની. તો આગળનો જે ચોરસ આપેલો છે બહારનો 30 છે અને એમાંથી 1 મીટર પહોળો, બંને બાજુ 1 મીટર લંબાઈ છોડી છે. તો 1 + 1 એટલે 2 બાદ કરીશું તો અંદર થશે 28 મીટર. તો આપણને 2 ચોરસ મળી ગયા. એક અંદરનો ચોરસની લંબાઈ છે 28 મીટર, બહારનો ચોરસ છે એની લંબાઈ છે 30 મીટર. હવે શું શોધવાનું છે? રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. અને બાગના રસ્તા સિવાયના ભાગમાં 40 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે ઘાસ ઉગાડવાનો છે. 40 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર ના ભાવે લોન ઉગાડવાની છે, એટલે કે ઘાસ ઉગાડવાનું છે બાગના રસ્તા સિવાયના ભાગમાં. એટલે કે આ રસ્તો છે એના સિવાયનો જે અંદરનો ભાગ છે ત્યાં આપણે ઘાસ ઉગાડવાનું છે. તો સૌથી પહેલું આપણું કાર્ય છે બંનેનું ક્ષેત્રફળ શોધવું, અંદરના ભાગનું અને બહારના ભાગનું. એટલે આપણે 2 ભાગ કરી દઈએ. બહારના ચોરસ ભાગનું ક્ષેત્રફળ, એ જ રીતે અંદરના ચોરસ ભાગનું ક્ષેત્રફળ. હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો L × L પણ આપણે કરી શકીએ, લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે બહારનો જે ચોરસ છે બહારનો એની લંબાઈ છે 30 મીટર
એટલે આપણે અહીંયા કરીએ 30 ગુણ્યા 30 અને અંદરનો જે ચોરસ છે એની લંબાઈ થઈ 28 મીટર, કારણ કે 30 માંથી બંને બાજુએથી આપણે 1 મીટર બાદ કર્યું એટલે 2 બાદ કર્યું એટલે 28 ગુણ્યા 28. હવે બંનેનો ગુણાકાર 3 તરી 9 અને 2 શૂન્યો એટલે કે બહારનો જે ચોરસ છે એનું ક્ષેત્રફળ થાય છે 90 મીટર સ્ક્વેર અને જે અંદરનો છે એનો થશે 28 નો વર્ગ 784 મીટર સ્ક્વેર. હવે આપણે શોધવાનું છે રસ્તાનું ક્ષેત્રફળ. તો આપણે નીચે જેમ અહીંયા કર્યું રસ્તાનું ક્ષેત્રફળ એ રીતે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર સીધે સીધું બાદ કરી દઈએ 900 માઇનસ 784 બરાબર તો 116 મીટર સ્ક્વેર જે આપણને જવાબ મળશે એટલે કે રસ્તાનું ક્ષેત્રફળ મળશે. હવે સાથે સાથે આપણને પૂછ્યું છે કે ઘાસ ઉગાડવાનો ખર્ચ શોધવાનો છે. શું શોધવાનું છે? ઘાસ ઉગાડવાનો ખર્ચ. હવે ઘાસ ક્યાં ઉગાડવાનું છે? તો અંદરના ભાગમાં. તો અંદરના ભાગનું ક્ષેત્રફળ છે 784 મીટર સ્ક્વેર. હવે અંદરના ભાગની અંદર ઘાસ ઉગાડવાનું છે જે આપણી પાસે 784 મીટર સ્ક્વેર છે. 1 મીટર સ્ક્વેરનો ભાવ 40 રૂપિયા છે. તો 784 મીટર સ્ક્વેરનો ભાવ કેટલો થશે? તો અહીંયા આપણે લખીએ 1 મીટર સ્ક્વેર ઘાસ ઉગાડવાનો ખર્ચ બરાબર 40 રૂપિયા. તો આપણી પાસે કેટલા છે? 784. તો 784 મીટર સ્ક્વેર ઘાસ ઉગાડવાનો ખર્ચ બરાબર કેટલા? તો અહીંયા થશે 784 ગુણ્યા 40. તો બંનેનો ગુણાકાર કરીશું 740 ગુણ્યા 84. તો 784 અને 4 ચોગુ 16 નું છગડો વધી 1 8 ચોક 32 ને 1 33 નો તગડો વધી 3 7 ચોક 28 ને 3 29 31. પાછળ એક શૂન્ય છે તો 31,360 રૂપિયા આપણને ખર્ચ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવા બીજા કેટલાક પણ દાખલા છે જે આપણે જોઈ રહ્યા છીએ. ત્રીજો દાખલો છે અહીંયા આપણને કહ્યું છે કે 700 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ધરાવતા બાગની મધ્યમાંથી પસાર થતા તેની બાજુઓને સમાંતર એવો 10 મીટર પહોળા 2 રસ્તા પરસ્પર લંબ છે. આ દાખલામાં ખાસ ધ્યાન રાખીશું કારણ કે સમજવાનો દાખલો છે. કારણ કે એક લંબચોરસ આકારનો બાગ છે. હવે આ બાગની જે લંબાઈ છે એ 700 મીટર છે. 700 મીટર અને એની પહોળાઈ છે 300 મીટર. હવે આ જ બાગની મધ્યમાંથી 2 રસ્તા પસાર થાય છે બરાબર. તો એક રસ્તો બરાબર અને આ રસ્તાની જે પહોળાઈ છે એ આપણને કહી છે આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર 1 મીટર છે. કેટલી છે? 10 મીટર છે. 10 મીટર અહીંયા 10 છે અહીંયા 10 છે. હવે આ રસ્તાની લંબાઈ કેટલી થશે? તો આ જેટલી પહોળાઈ છે એટલી એની લંબાઈ થશે. તો આ લંબચોરસ બનશે અને વચ્ચેનો જે રસ્તો લંબચોરસ આકારનો છે બરાબર એ રસ્તાનું જ્યારે ક્ષેત્રફળ શોધવાનું થાય તો આ પહોળાઈ છે એની લંબાઈ બનશે અને આ 10 મીટર એની પહોળાઈ બનશે. તો આપણે ઉપર ઊભો રસ્તો રસ્તાનું ક્ષેત્રફળ. તો ઊભા રસ્તાનું ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એની લંબાઈ કેટલી થશે? તો આ જે લંબચોરસ છે એની જે પહોળાઈ છે એ જ આની પણ પહોળાઈ એટલે કે લંબાઈ થશે. તો 300 ગુણ્યા પહોળાઈ છે 10. 300 ગુણ્યા 10 બરાબર 3000 મીટર સ્ક્વેર. હવે એના જેવો જ બીજો એક રસ્તો છે એ આડો છે. કેવો છે? આડો છે બરાબર. હવે એ રસ્તાની લંબાઈ કેટલી થશે? તો આપણે જે લંબચોરસની લંબાઈ છે એટલી જ એની લંબાઈ થશે એટલે કે 700
અને એની પહોળાઈ પણ 10 મીટર છે. તો એનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા લખીશું આડા રસ્તાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એની લંબાઈ થશે 700 ગુણ્યા પહોળાઈ છે 10 એટલે થશે 7000 મીટર સ્ક્વેર. હવે એક પ્રશ્ન છે કે જ્યારે એક રસ્તો આપણે શોધીએ છીએ પહેલો બરાબર અને એના પછી બીજો રસ્તો શોધીએ છીએ તો બંનેમાં એક ક્ષેત્રફળ એવું છે કે જે 2 વાર બંનેની અંદર ગણાય છે. તો રસ્તો બનાવતા હોઈએ તો ક્યારે સીધો રસ્તા ઉપરથી રસ્તો ના બને, આટલો ભાગ બને પછી એનાથી જોડેલો આટલો ભાગ બને. એટલે આટલો જે વચ્ચેનો ભાગ છે 2 વાર નથી બનતો, એક જ વાર બને છે. તો એટલા ભાગને આપણે શું કરવું પડશે? બાદ કરવો પડશે. તો વચ્ચેનો ચોરસનું ક્ષેત્રફળ. તો વચ્ચેનું ચોરસ જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આપણને પ્રશ્ન થાય કે એની લંબાઈ કેટલી છે? તો આ 10 મીટર જે લંબચોરસ આપણા જે લંબચોરસ રસ્તાની પહોળાઈ છે એ આ ચોરસની શું થશે? લંબાઈ થશે. એટલે સૂત્ર થશે 10 ગુણ્યા 10 એટલે થશે 100 મીટર સ્ક્વેર. તો આપણે હવે શું કરવાનું છે? તો અહીં બંને રસ્તાઓ ક્રોસ થાય છે એથી ચોકડી બને છે અને ચોકડી 2 વાર છે એટલે એક વાર એ ચોકડીને બાદ કરવી પડશે. તો અહીંયા આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર ઊભો રસ્તો વત્તા આડો રસ્તો ઓછા ચોકડી. એટલે કે જે વચ્ચેનું ચોરસ છે એને આપણે ચોકડી કહીએ છીએ. તો ઊભા રસ્તાનું ક્ષેત્રફળ છે 3000, આડા રસ્તાનું ક્ષેત્રફળ છે 7000 ઓછા ચોકડી જેનું ક્ષેત્રફળ છે 100. 3000 અને 7000 એટલે 10000 થશે અને 10000 માંથી 100 બાદ કરી દઈએ તો જવાબ આવશે 9900 મીટર સ્ક્વેર, જે બંને રસ્તાનું કુલ ક્ષેત્રફળ થાય છે. હવે આપણને શું કહ્યું છે કે રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો રસ્તા સિવાયનો ભાગ જે આ ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો એનું ક્ષેત્રફળ આપણે સૌપ્રથમ આખા લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું અને એમાંથી રસ્તાનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું એટલે આપણને રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ મળશે. તો મોટા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એની લંબાઈ છે 700 મીટર અને પહોળાઈ છે 300 મીટર. તો ગુણાકાર 7 તરી 21 પાછળ 4 શૂન્ય તો 2,10,000 મીટર સ્ક્વેર એ કુલ બાગનું ક્ષેત્રફળ છે. હવે એમાંથી રસ્તાનું ક્ષેત્રફળ બાદ કરીએ તો રસ્તા સિવાયના જે બાગ છે એનું ક્ષેત્રફળ મળી જશે. ત્યાં લખીશું રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ બરાબર તો કુલ ક્ષેત્રફળ છે 2,10,000 ઓછા એમાંથી 9,900 જે રસ્તાનું ક્ષેત્રફળ છે બાદ કરી દઈશું તો બાદ બાકી આપણને મળશે 2,10,000 માંથી 9,900 બાદ કરીએ તો 2,100,000 મીટર સ્ક્વેર આપણને ક્ષેત્ર. હવે આપણને એવું પૂછવામાં આવ્યું છે કે આ જે કંઈ ક્ષેત્રફળ આપણે શોધ્યા છે, રસ્તાનું ક્ષેત્રફળ છે, મોટા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ છે અને રસ્તા સિવાયના ભાગનું જે ક્ષેત્રફળ છે, આ ત્રણેય ક્ષેત્રફળને હેક્ટરમાં જ્યારે રૂપાંતરિત કરવા હોય ત્યારે કેવી રીતે કરવું? તો આગળ આપણે જોયું છે કે 10,000 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર થાય છે. એટલે ટૂંકમાં મીટર સ્ક્વેરને 10,000 વડે જો ભાગવામાં આવે તો એ હેક્ટરમાં રૂપાંતરિત થાય છે. તો અહીંયા 9,900 ને 10,000 વડે ભાગીએ એટલે 4 પોઈન્ટ કાપવાના રહેશે. એટલે આપણે લખી શકીએ 0.99 હેક્ટર. એ જ રીતે 2,10,000 મીટર સ્ક્વેર છે અને 10,000 વડે ભાગીએ એટલે એની 4 શૂન્ય નીકળી જશે, માત્ર વધશે 21 હેક્ટર. એ જ રીતે 2,100,000 મીટર સ્ક્વેર છે
એને પણ આપણે 10,000 વડે ભાગીએ તો 4 પોઈન્ટ કાપતા 20.01 હેક્ટર આ રીતે આપણે લખી શકીએ છીએ। તો બાળમિત્રો આ સિવાય આપણે બીજા માપોને પણ આપણે હેક્ટરમાં ફેરવી શકીએ છીએ। ધ્યાન એટલું રાખવાનું કે 10,000 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર થાય છે। આગળ દાખલો લઈએ તો આગળ દાખલામાં આપણને જાણ કર્યું છે કે પ્રજ્ઞાએ દાખલા નંબર 7 છે સ્વાધ્યાય 11.4 પ્રજ્ઞાએ એક 4 સેમી ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર નળી છે બરાબર એની ત્રિજ્યા 4 સેમી છે। આ જે નળી છે વર્તુળાકાર એની ફરતે દોરી વીંટાળી છે આમ અહીંયાથી લઈ અને આમ એક દોરી વીંટાળી અને વધારાની દોરીને કાપી નાખી। તેણે એ જ દોરીને આ દોરીને ફરી પાછી ત્યાંથી કાઢી દીધી અને એમાંથી 4 સેમી લંબાઈ ધરાવતો એક ચોરસ બનાવ્યો છે બરાબર। એ ચોરસ જે છે એના ઉપર દોરી વીંટાળે છે। 4 સેમી લંબાઈ ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ દોરી વીંટાળી છે। હવે કહે છે કે શું દોરી વધી હશે? તો દોરી વધી હશે કે ઘટી હશે આપણે નક્કી કરવાનું છે। તો અહીંયા બે વસ્તુ નક્કી થઈ કે આ જે વર્તુળના આસપાસ દોરી વીંટાળી છે અને એ જ દોરીને ફરીથી ચોરસની આસપાસ વીંટાળી ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી છે। એનો અર્થ એવો થાય છે કે અહીંયા ક્ષેત્રફળ શોધવાની જરૂર નથી। અહીંયા દોરી વીંટાળી છે એનો અર્થ છે કે પરિમિતિ કે પરિઘ શોધવાની છે। તો વર્તુળના આસપાસ વીંટાળી છે તો આપણે કહી શકીએ કે વર્તુળનો પરિઘ વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr2 અહીંયા પાઈની કિંમત 3.14 લેવાની છે ગુણ્યા r ત્રિજ્યા બરાબર 4 લેવાનું છે। 2 ચોક 8 ગુણ્યા 314 ભાગ્યા 100 ગુણાકાર કરીશું। 8 ચોક 32 9 બગડો વધી 3 8 1 8 9 10 11 8 તરી 24 ને 1 25 25 12 એમાંથી 2 પોઈન્ટ કાપી દઈએ એટલે 25.12 સેમીમાં છે એટલે આપણે પરિઘ પણ સેમીમાં જ મળશે। તો જે વર્તુળાકાર દોરી વીંટાળી છે એ કેટલી લાંબી છે તો 25.12 સેમી જેટલી લાંબી છે। હવે એ જ દોરીને આપણે ચોરસ ડબ્બા ઉપર વીંટાળીએ તો ચોરસ ડબ્બાની પરિમિતિનું સૂત્ર થાય છે 4 ગુણ્યા લંબાઈ। તો 4 ગુણ્યા લંબાઈ છે 4 સેમી એટલે 4 ચોગું 16 સેમી। તો હવે દોરીની લંબાઈ હતી 25.12 સેમી અને આપણે વીંટાળી કેટલી 16 સેમી। તો શું દોરી વધી છે? તો હા અહીંયા લખીશું હા વર્તુળનો પરિઘ ચોરસની પરિમિતિ કરતાં વધારે છે। ચોરસની પરિમિતિ કરતાં વર્તુળનો પરિઘ વધારે છે માટે દોરી વધી હશે। અદા કદાચ આપણને એવું પૂછાય કેટલી વધી હશે તો આપણે એની બાદબાકી કરીશું। 25.12 માંથી 16 બાદ કરીશું એટલે 4 5 9.12 સેમી જેટલી દોરી વધી હશે। હવે છેલ્લો દાખલો છે આજ સ્વાધ્યાયનો કે આપણને એક ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે। એક ચતુષ્કોણ આપેલો છે બરાબર। તો આપણે અહીંયા એક ચતુષ્કોણ દોરીશું અને આ જ દાખલો આપણને સ્વાધ્યાય પોથીની અંદર પણ આપેલો છે। તો સ્વાધ્યાય પોથીમાં પણ આ જ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ। રકમ છે 11મો દાખલો કે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા એક ચતુષ્કોણ આપેલો છે આ રીતે આ એનો એક વિકર્ણ છે। તો AC બરાબર એનું નામ આપી દઈએ ABCD। અહીંયા થોડો ABCD આમાં આપણને કહ્યું છે કે AC બરાબર 22 સેમી છે એટલે આ વિકર્ણ છે એ 22 સેમી છે। ત્યારબાદ કહ્યું છે કે BM 3 સેમી છે। BM એટલે કે અહીંયાથી એક લંબ નીકળે છે બરાબર AC ઉપર છે જે છે 3 સેમી। એ જ રીતે આપણને કહે છે DN માંથી એટલે કે D બિંદુમાંથી AC ઉપર લંબ દોરેલો છે જેનું માપ છે 3 સેમી બરાબર। અહીંયા આપણને
માહિતી માટે જણાવ્યું છે કે BM લંબ AC એટલે કે BM એ AC સાથે કાટખૂણો બનાવે છે અને એ જ રીતે DN લંબ AC એટલે કે DN રેખાખંડ AC વિકર્ણ ઉપર કાટખૂણો બનાવે છે। તો આવો દાખલો 8મા ધોરણમાં પણ શીખવાનો આવશે, પરંતુ એ સૂત્ર અલગ હશે સામાન્ય ચતુષ્કોણ તરીકે। અહીંયા આપણે જે શીખવાના છે આપણી રીત અલગ છે। તો અહીંયા શું કરવું પડશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બે ત્રિકોણ બને છે। એક ત્રિકોણનું નામ છે ABC અને બીજું ત્રિકોણ છે ADC। આ બંને ત્રિકોણ જે છે આપણે જાણીએ છીએ કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે કહી શકીએ છીએ કે એક ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ। તો અહીંયા AC જે છે એ પાયો બનશે અને BM છે એ વેધ બનશે। એ જ રીતે નીચે જોવું હોય તો DN જે છે એ વેધ બનશે અને AC એ પાયો બનશે। પરંતુ એક ખાસ વાત, સારી બાબત એ છે કે અહીંયા બંને ત્રિકોણના માપ સરખા છે, બરાબર, કે BM નું માપ જેટલું છે એટલું DN નું માપ છે અને AC બંનેમાં કોમન છે, સરખો છે। તો આપણે એક જ ત્રિકોણનું ક્ષેત્રફળનું માપ શોધી, બરાબર, અને એને 2 વડે ગુણી દઈએ તો પણ આપણને ક્ષેત્રફળ મળી જશે। અથવા 2 વાર 2 ત્રિકોણનું અલગ અલગ ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને જે ક્ષેત્રફળ મળે એનો સરવાળો કરીએ તો પણ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મળી જશે। આપણે રીત પ્રમાણે કરીએ તો 2 વાર 2 ત્રિકોણ છે, બંનેનું ક્ષેત્રફળ શોધીએ। તો પહેલાં શોધીએ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ। તો 1/2 પાયો જે છે એ AC છે અને એના ઉપરનો વેધ છે BM, બરાબર। તો આપણે લખી શકીએ AC નું માપ છે 22, BM નું માપ છે 3 સેમી ભાગ્યા 2। છેદ ઉડાડી શકીએ છીએ, 11 દુ 22, તો અહીંયા છેદ ઉડી જશે 11 દુ 22 એટલે વચ્ચે 11 ગુણ્યા 3 બરાબર 33 સેમી સ્ક્વેર। આ ત્રિકોણ ABCનું ઉપરના ભાગનું ક્ષેત્રફળ મળી ગયું। એ જ રીતે ત્રિકોણ નીચે પણ બને છે જેનું નામ છે ADC। ADC નું ક્ષેત્રફળ, ADC નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ। એમાં પાયો કયો છે, વેધ કયો છે? તેમાં પાયો AC એનો એ જ છે, પણ વેધ બદલાય છે, DN થઈ જાય છે। તો અહીંયા થશે 1/2 પાયો AC ગુણ્યા વેધ થશે DN। સૂત્રની અંદર કિંમતો મૂકીશું તો સૂત્ર પ્રમાણે અહીંયા કિંમતો થશે બરાબર AC નું માપ છે 22 ગુણ્યા 3 ભાગ્યા 2। તો જવાબ એનો એ જ રહેશે 11 દુ 22, 11 તરી 33 સેમી સ્ક્વેર। બંનેનું ક્ષેત્રફળ સરખું છે। આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે બંને ત્રિકોણના જે ક્ષેત્રફળ છે બંનેનો સરવાળો કરીશું। તો એ લખવાનું ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ, બરાબર। હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ, બંનેનું ક્ષેત્રફળ છે 33 સેમી પ્લસ 33 સેમી એટલે કે 33 પ્લસ 33 એટલે 66 સેમી સ્ક્વેર। ક્ષેત્રફળ હંમેશા વર્ગની અંદર રહેશે। તો બાળમિત્રો, આજે આપણે જે કંઈ દાખલા ગણ્યા એની અંદર તમને સમજ પડી હશે। આ જ પ્રકારના દાખલા સ્વાધ્યાય પોથીમાં અને પ્રેક્ટિસ વર્કમાં આપેલા છે, એની પ્રેક્ટિસ કરતા રહેજો।